નમસ્કાર મિત્રો, આજના સમાચાર દરેક ગુજરાતી માટે ખૂબ જ મહત્વના છે કારણ કે આ વાતો સીધી તમારા હક, સરકારી સુવિધાઓ, રેશન કાર્ડ, વીજળી, પાણી અને મળવાપાત્ર સરકારી લાભો સાથે જોડાયેલી છે। આજે સરકાર દ્વારા મહિલાઓ, ખેડૂતો, ગરીબ પરિવારો અને વિદ્યાર્થીઓ માટે કેટલાક એવા મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે જેની સીધી અસર તમારા જીવન પર પડશે। તો આ વિડિયોને અત્યારે જ લાઈક કરો, આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં ખાસ લખજો કે તમે ગુજરાતના કયા જિલ્લામાંથી આ વિડિયો જોઈ રહ્યા છો। ભારતે રચ્યો ઇતિહાસ। ટી20 વર્લ્ડ કપ 2026ની ફાઇનલમાં ટીમ ઇન્ડિયાના ટોપ ઓર્ડર બેટ્સમેનોએ ન્યૂઝીલેન્ડના બોલરોની ધોલાઈ કરી હતી। ટીમ ઇન્ડિયા માટે ફાઇનલમાં ટોપ ઓર્ડરના ત્રણેય બેટ્સમેનોએ અડધી સદી ફટકારી હતી। આ સાથે જ આ મેચમાં ભારતીય ટીમે 200 રનનો આંકડો પણ પાર કરી લીધો હતો। આ તોફાની બેટિંગના દમ પર ટીમ ઇન્ડિયાએ ટી20 વર્લ્ડ કપ ફાઇનલમાં રેકોર્ડની વંજાર લગાવી દીધી છે। તમને જણાવી દઈએ કે આ ટી20 વર્લ્ડ કપ ફાઇનલનો અત્યાર સુધીનો સૌથી મોટો સ્કોર છે। યુરિયા ખાતર ખરીદવા માટે ફરજિયાત હશે ફાર્મર આઈડી। દેશભરમાં ખેડૂતો માટે ખાતર ખરીદવા અંગે મહત્વના સમાચાર આવ્યા છે। કેન્દ્ર સરકાર હવે યુરિયા સહિતના ખાતરોના વેચાણને સંપૂર્ણ રીતે વ્યવસ્થિત અને પારદર્શી બનાવવા તરફ મોટું પગલું ભરવા જઈ રહી છે। જે અંતર્ગત જો ખેડૂત ભવિષ્યમાં ખાતરની ખરીદી કરે છે તો તેમની માટે ડિજિટલ ફાર્મર આઈડી ફરજિયાત કરવામાં આવી શકે છે। આ એક યુનિક આઈડી છે જેનો ઉપયોગ પીએમ કિસાન યોજના સાથે બધા જ સરકારી સ્કીમ્સ માટે ફરજિયાત કરી દેવાયું છે। જણાવી દઈએ કે સરકારે આ નિર્ણય એટલા માટે લીધો છે કે ખાતર પર મળનારી સબસિડીનો લાભ વાસ્તવિક ખેડૂતો સુધી પહોંચે અને કોઈપણ ફ્રોડ પર રોક લગાવી શકાય। ગેસ સિલિન્ડરના ભાવમાં તોતિંગ વધારો। ઈરાન-ઇઝરાયલ યુદ્ધની અસર હવે સીધી રસોડા સુધી પહોંચી છે। કેન્દ્ર સરકારે ઘરગથ્થુ ગેસ સિલિન્ડરના ભાવમાં ₹60નો વધારો કર્યો છે, જેનાથી દિલ્હીમાં 14.2 કિગ્રાના સિલિન્ડરની કિંમત ₹913 થઈ ગઈ છે। આ સાથે કોમર્શિયલ સિલિન્ડરમાં પણ ₹115નો વધારો ઝીંકાયો છે। 7 માર્ચ 2026થી લાગુ થનારા આ નવા ભાવ વધારા પાછળ મધ્ય પૂર્વમાં વધતા તણાવ અને ગેસ સપ્લાયની અછતને જવાબદાર માનવામાં આવી રહી છે। ગુજરાતમાં ગરમી વચ્ચે પલટાશે હવામાન। ઉનાળાની ગરમીની શરૂઆત સાથે જ ગુજરાતમાં કાળઝાળ તાપમાન લોકોને ત્રાસ આપી રહ્યું છે। પરંતુ આ ગરમી વચ્ચે હવામાનને લઈને એક મોટી આગાહી સામે આવી છે। જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતના હવામાન અંગે મહત્વપૂર્ણ સંકેતો આપ્યા છે। અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ 14 માર્ચ પછી રાજ્યના હવામાનમાં મોટો પલટો જોવા મળી શકે છે। હવામાન નિષ્ણાંતના જણાવ્યા મુજબ 16થી 20 માર્ચ દરમિયાન મધ્યમ કક્ષાનો વિક્ષેપ સક્રિય થતાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડવાની શક્યતા પણ છે। આગાહી મુજબ 16થી 28 માર્ચ દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં અચાનક પવન સાથે વરસાદ અને કરા પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। એટલું જ નહીં, માર્ચના અંતિમ દિવસો અને એપ્રિલની શરૂઆતમાં પણ દેશ સાથે ગુજરાતના હવામાનમાં ફેરફાર જોવા મળી શકે છે। રેશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર। દેશમાં લાખો ગરીબ પરિવારો સસ્તા અનાજની દુકાનો પર નિર્ભર છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી મૃત્યુ પામેલા કે સ્થળાંતર કરી ગયેલા લોકોના નામે ખોટી રીતે અનાજ ઉપાડવાની ફરિયાદો મળી હતી। આ ગેરરીતિ અટકાવવા અને સરકારી ડેટાને સચોટ રાખવા માટે હવે દરેક કાર્ડ ધારકે દર 5 વર્ષે એકવાર પોતાની ઓળખની સત્તાવાર નોંધણી કરાવવી ફરજિયાત છે। જે પરિવારોએ અગાઉ આ કામ કરાવ્યું હતું તેમણે પણ ફરીથી આ પ્રક્રિયા કરવી પડશે જેથી ભવિષ્યમાં અનાજ મેળવવામાં કોઈ ટેકનિકલ અડચણ ઊભી ન થાય। વ્યવસાય કરવા 10 લાખ લોન। કેન્દ્ર સરકાર દ્વારા વ્યવસાય કરવા માંગતા નાગરિકોને પ્રોત્સાહન મળે તે માટે અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે। પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગતા નાગરિકોને બેંકમાંથી લોન લેવી પડે છે, જેની પ્રક્રિયા જટિલ હોય છે। આ પ્રક્રિયામાં અનેક દસ્તાવેજો પુરાવા તરીકે આપવા પડે છે અને બેંકની ગેરંટી પણ આપવાની રહે છે, જે સામાન્ય વર્ગ માટે મુશ્કેલ બની જાય છે। જેને લઈને કેન્દ્ર સરકારે વેપારને પ્રોત્સાહન આપવા માટે પ્રધાનમંત્રી મુદ્રા યોજનાની શરૂઆત કરી છે। આ યોજના અંતર્ગત લાભાર્થીને કોઈપણ પ્રકારની ગેરંટી વગર લોન મળી શકે છે। ગરીબોને મળશે હવે 1.7 લાખ। ગામડાના લોકોને પોતાનું ઘર મળે એ માટે સરકાર એક મોટો નિર્ણય લઈને આવી છે।
આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણના લાભાર્થીઓ માટે ખૂબ જ મહત્વનો નિર્ણય કર્યો છે। હવે આ યોજના હેઠળ ઘર બનાવવા માટે પહેલા જે ₹1,20,000 મળતા હતા એમાં ₹50,000નો વધારો કરવામાં આવ્યો છે। એટલે કે હવે લાભાર્થીઓને કુલ ₹1,70,000ની સહાય મળશે।